પશ્ચિમ બંગાળ બાદ હવે વાત કરીએ બિહારની કે જ્યાં જામ્યો છે બંગલા મુદ્દે બખેડો। તો બિહારની રાજનીતિમાં ફરી એકવાર બંગલો બન્યો છે બખેડાનું કારણ। પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત સરકારી નિવાસસ્થાન ખાલી કરવાનો આદેશ પડ્યો છે, પરંતુ રાબડી દેવી સ્પષ્ટ કહી રહ્યા છે કે જેટલી ફોર્સ બોલાવી હોય બોલાવી લો, હું ઘર ખાલી નહીં કરું। બીજી તરફ સરકાર કહે છે કે આ કોઈ રાજકીય બદલો નહીં, પરંતુ નિયમો મુજબની કાર્યવાહી છે। તો આખરે આ બંગલાની લડાઈ છે કે રાજકીય પ્રતિષ્ઠાની જંગ? જોઈએ આ ખાસ રિપોર્ટ। બંગલા પર બિહારમાં રાજકીય બખેડો। સરકારનો આદેશ તો રાબડીનો પડકાર। ફોર્સ બોલાવો, ઘર નહીં છોડું। દસ સર્ક્યુલર રોડ પર સત્તા સંઘર્ષ। जी हाँ, બંગલાથી શરૂ થઈ ગયો છે બખેડો। બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિધાન પરિષદની અંદર વિપક્ષના નેતા રાબડી દેવીને તેમના સરકારી નિવાસસ્થાન 10 સર્ક્યુલર રોડ ખાલી કરવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી છે। સરકારનું કહેવું છે કે રાબડી દેવી માટે 39 હાર્ડિંગ રોડ ખાતે વૈકલ્પિક સરકારી આવાસ ફળવાઈ ચૂક્યું છે, પરંતુ આદેશ સામે રાબડી દેવી ખુલ્લેઆમ મોરચો ખોલી રહ્યા છે। ना मुख्यमंत्री बनल है ना, उचित लगता है आपको? खाली करा है, फोर्स बोला हम नहीं खाली करेंगे। उचित लगता है आपको? સરકારનો દાવો બધું નિયમ મુજબ। સરકારનું કહેવું છે કે નવેમ્બર 2023માં જ રાબડી દેવીને નવું સરકારી આવાસ ફાળવવામાં આવ્યું હતું। અનેક નોટિસો બાદ હવે કાયદાકીય પ્રક્રિયા હેઠળ ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રી નંદકિશોર રામને 10 સર્ક્યુલર रोड फाड़वानो निर्णय लेवायो छे। पहले भी विधि सम्मत नोटिस जारी किया गया था खाली करने का, क्योंकि पहले किन्हीं के नाम से 10 सर्कुलर रोड जो आवास है वो आवंटित नहीं था। अभी नए मंत्रिमंडल का विस्तार हुआ है, जिसमें जो नए पहली बार मंत्री बने हैं। जेडीयू અને બીજેપીનો વળતો પ્રહાર। રાબડી દેવીના પડકાર બાદ એનડીએ કેમ્પ પણ આક્રમક બન્યું છે। જેડીયુ અને બીજેપીના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે આ જંગલ રાજનો સમય નથી, અહીં કાયદો સર્વોપરી છે। વિરોધ પક્ષના નેતાઓએ નિયમનું પાલન તો કરવું જ પડશે। अब मकान खाली करने का आदेश दिया गया है, लेकिन वैसे लोग जिनको महुआ बाग में शानदार किला कोई अपने धन से तो अर्जित है नहीं, कौटिल्य नगर में वैकल्पिक मकान की चूंकि मकान बनने में समय लगेगा, वो बहुत बड़ा किला बन रहा है, तो आपको अपनी हठधर्मिता नहीं दिखानी चाहिए। अगर आप हठधर्मिता दिखाइएगा तो अराजकता फैलाने की एक राजनीतिक कोशिश मानी जाएगी। રાજકારણ કે પ્રતિષ્ઠાની લડાઈ? વિપક્ષનો આરોપ છે કે સરકાર રાજકીય બદલો લેવા માટે આ કાર્યવાહી કરી રહી છે, જ્યારે સત્તાધારી પક્ષનો દાવો છે કે આ માત્ર વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા છે। પરંતુ સવાલ એ છે કે જો વૈકલ્પિક સરકારી આવાસ પહેલેથી જ ફાળવાઈ ચૂક્યું છે, તો પછી 10 સર્ક્યુલર રોડ છોડવાનો વિરોધ શા માટે? लालू प्रसाद जी कल ही सिंगापुर में गए, पूरा इंडिया जानता है, पूरा वर्ल्ड जानता है कि इनका तबीयत नाजुक है, और उस समय इस ढंग का मकान खाली कराना, ये कराना, ये तो सीधा साधा टॉर्चर करना है, और देश में और बिहार में काम नहीं बचा है। બંગલાની લડાઈમાં ગરબાયું બિહાર। એક તરફ રાબડી દેવીનો પડકાર, બીજી તરફ સરકારનો કાયદાનો હવાલો। હવે આ મામલો માત્ર એક સરકારી બંગલા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ રાજકીય પ્રતિષ્ઠા અને શક્તિ પ્રદર્શનના જંગમાં ફેરવાઈ ગયો છે। બિહારમાં 10 સર્ક્યુલર રોડનો આ બંગલો હવે માત્ર એક સરકારી આવાસ નથી રહ્યો, પરંતુ સત્તા, પ્રતિષ્ઠા અને રાજકીય સંદેશાનું કેન્દ્ર બની ગયો છે। જોવાનું એ રહેશે કે રાબડી દેવી પોતાનો પડકાર જાળવી રાખે છે કે પછી કાયદાકીય દબાણ સામે ઝૂકે છે। હાલ તો બિહારની રાજનીતિમાં બંગલા વોર જોરશોરથી ચર્ચામાં છે। બ્યુરો રિપોર્ટ, TV9।